રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા અત્યારે જે છે પદયાત્રા કાઢવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના જે છે પરેશ ધાનાણી અત્યારે હાથમાં લીંબુ લઈ અને જે છે ક્યાંક ને ક્યાંક જે છે લીંબુના વેપારી સાથે મળી રહ્યા છે। લીંબુના જે શાકભાજીના વેપારી છે તેમની સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરના જુબેલી ગાર્ડન ખાતેથી પરેશ ધાનાણી છે તેમની આ પદયાત્રા નીકળી છે। મારું રાજકોટ, સ્વાભિમાની રાજકોટ, સ્વબળે વિશ્વની અંદર પથરાયેલું રાજકોટ, એ રાજકોટને કોઈની નજર ન લાગી જાય એટલે રાજકોટના આંગણીએ લીંબુથી તોરણ બાંધવા આવ્યો છું। રાજકોટ એના સ્વબળે ઊભું થયું છે, સ્વબળે દોડતું થયું છે। સૌરાષ્ટ્રનું પાટનગર, રંગીલું રાજકોટ એને દેશ અને પ્રદેશમાં પોતાની ઓળખ બનાવી છે। ત્યારે આ રાજકોટની ઓળખને ભૂસવાનો કોઈ પ્રયાસ કરે તો રાજકોટના લોકો સાખી નહીં લે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। રાજકોટના લોકો સ્વબળે આજ એ ઔદ્યોગિક નગરી તરીકે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને બળ પૂરું પાડી રહ્યા છે। ગોલ્ડ અને સિલ્વર ઇમિટેશન જ્વેલરીનું રાજકોટ હબ બની ચૂક્યું છે। ફાઉન્ડ્રી ઉદ્યોગ પણ ફૂલો ફાયલો અને ઉછરો છે। આ તમામ નાના મોટા વેપાર ઉદ્યોગ અને ધંધા એ રાજકોટવાસીઓએ પોતાના સ્વબળે પોતાની સૂઝથી વિકસાવી ભારતને યોગદાન આપ્યું છે। કમનસીબે આ એ રાજકોટ જેણે મુખ્યમંત્રી આપ્યા, ચાર મુખ્યમંત્રી આપ્યા અને એમ છતાં સરકારનો જો રાજકોટના વેપાર ધંધા ઉદ્યોગમાં સહયોગ મળ્યો હોત તો મને લાગે છે કે રાજકોટ એ વૈશ્વિક ઓળખ બનાવી શક્યું હોત। ક્યાંક ચૂકાણું છે। ચાલો હવે મારા રંગીલા રાજકોટને, સ્વાભિમાની રાજકોટને, સ્વમાની રાજકોટને, સ્વબળે આગળ વધનારા રાજકોટને કોઈની નજર ન લાગે એના માટે રાજકોટના જનજનના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આ લીંબુનું તોરણ રાજકોટના આંગણે લટકાવવા માટે આવ્યો છું। રાજકોટે મુખ્યમંત્રી આપ્યા પણ સરકારી યોજનાઓથી રાજકોટની ઇન્ડસ્ટ્રીઝ ફૂલે ફાલે, રાજકોટમાં સેઝ ઊભા થાય, રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને ફેક્ટરી કારખાનાનો વ્યાપ વધશે તો મારા રાજકોટના સૌરાષ્ટ્રના યુવાનો એને ઘર આંગણે રોજગારનો અવસર પ્રાપ્ત થાય। દરેક સમાજના જે બહેનો છે આપના ઓરણા લઈ રહ્યા છે અને ક્યાંક આ આશીર્વાદ છે અને ખાસ કરીને જે બહેનો રાત દિવસ મહેનત કરતા હોય છે, પેટીઓ રડતા હોય છે, એ અંતરથી તમને આશીર્વાદ આપ્યા છે, શું કહેશો? આ દેશની સંસ્કૃતિએ હંમેશા શક્તિની પૂજા કરી છે અને એ સૌરાષ્ટ્રની ભૂમિના પાટનગર ઉભો છું જ્યાં એ જનની જણતો જણજે કા સંત કા સૂર ને કા દાતાર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર। આજ એ મારા સૌરાષ્ટ્રની રાજકોટની ઓળખ એને એમાં ક્યાંય ને ક્યાંય ઉણપ આવે એવી સ્થિતિ ઇરાદાપૂર્વક ઊભી કરવામાં આવી રહી છે અને ઇતિહાસ એનો સાક્ષી છે કે જ્યારે શક્તિઓનું અપમાન થાય, દીકરીઓના દામનને દાગ લગાડવાનો પ્રયાસ થાય ત્યારે શક્તિએ રણચંડીનું સ્વરૂપ લઈ અસુરોનો નાશ કર્યો છે અને આજ એ જ મારી શક્તિઓ હૃદયની ઉર્મિથી એક દીકરાને આશીર્વાદ આપી રાજકોટની ઓળખ જે છે એ પુનઃ સ્થાપિત થાય। રાજકોટ એ દેશ, પ્રદેશ અને વિશ્વમાં એની કીર્તિ વધે, એનો વ્યાપ વધે, એના વેપાર ધંધા, આશા અને અપેક્ષાઓ પરિપૂર્ણ થાય એ માટે મને આશીર્વાદ આપે। સુરતમાં જે ઘટના બની આ પ્રકારની રાજનીતિને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સુરતની ઘટના એ પહેલી પણ નથી અને છેલ્લી પણ નથી। હું હંમેશા કહું છું કે સત્તામાં બેઠેલા લોકો આજ ભાન ભૂલ્યા છે। સત્તા અને અહંકારની એડીએ લોકોના સ્વાભિમાનને કચડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ક્યાંક ભ્રષ્ટાચારની રીત રસમોથી કમાયેલા કાળા ધનના કોથળે વિપક્ષમાં રહી અને જનતાનો અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી અને તોડવાનો પ્રયાસ કરે છે। એ વિપક્ષને નથી તોડી રહ્યા, જનના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। એની ગુજરાતના લોકો આવતા દિવસોમાં જડબાતોડ જવાબ આપશે। એટલે જે વાત કરવામાં પરેશભાઈ ધાનાણી છે તેમણે જે છે સુરતમાં બનેલી ઘટનાને લઈને પણ
જે છે એ કટાક્ષ કર્યો છે અને રાજકોટને કોઈની નજર ન લાગે તે માટેના જે છે તેમને ખાસ કરીને એક જે છે શાસક પક્ષ ઉપર કટાક્ષ પણ કર્યા હતા. તો સાથે સાથે એક નાના વેપારીઓને મળીને તેઓ પોતાને મત આપવા માટેની અપીલ પણ કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.